હેલો ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મસ્ત હવાર કરી છે. સવાર વાગે છે 7:15. છોકરાને તો આજે રજા છે તે ઊંઘી રહેશે. થઈ છે નોકરી જવા તૈયાર. આપણે ભરી દઈએ ટિફિન. બોલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બોલો, રેડી? હવે રેડી. છોકરો આજ ઘેર રજા. આજે ઘેર હ પણ આપણે બાટલાવાળા મળતા આવજો. આજે ચૂલા ઉપર બનાવી ટિફિનમાં જ બહુ મગજમારી થાય. બરાબર હો? ખુલ્લો છે જતો. હા, ટિફિન બની જાય ને પછી આખા દિવસની કોઈ વાંધો નહીં. અને મારાનું અમને બહુ હોદનારાનું જોજો. વરસાદ આવે એવું કરે અથવા તાપ કાઢે. આગાહી છે ને એટલે જ ને. થઈ જાય તૈયાર. હું બની દઉં ટિફિન. બરાબર. બોલો, રેડી જવા માટે? તૈયાર. લીધું જવાનું ને? હા. ચા મંગાવી લે ને એવું લાગે તો. શરદીની દવા લીધી? ચલો બી કરતા. હવે ને કરો. જય જય અંબે, જય બહુચર. મારે તો બે દારા લઈ જવા તો બે દારા. મારે થોડી રોટલી બાકી કરી દઉં અને ટિફિન બીફિન ભરાઈ જાય કોઈ ચિંતા નહીં. છોકરો તો હજુ ઊંઘી રહ્યો છે. એ તો આજે 8-9 વાગે ઉઠવાનો છેલ્લામાં છેલ્લું. જય અંબે, જય બહુચર. હેડે નોકરી. અમારે બનાવવાની છે રોટલી, તો બનાવી દઈએ. ચાલો પણ બનાવી દઈએ આપણે રોટલી. ચા નાસ્તો કરી દઈએ. એનસીબેન 9 વાગ્યા ઉઠ્યા. ગુડ મોર્નિંગ. બોલો, અત્યારે ઉઠ્યા તો અહીં અને ગુડ મોર્નિંગ. ઉઠ્યા તો અહીં ચાલુ કરી દીધી. હા, હું હવાનો નાસ્તો ભારે શાકને રોટલી. શું કરું? વિડીયો જોઉં હું આપણો. આજે રજા તે શું કરવાનું? હા, રમવાનું છે કે કોઈ લખવા વાંચવાનું છે? પરીક્ષા છે તે વાંચવાનું નહીં? હા, એ વાંચવા બે જે તૈયાર કરવાનું હોય. બરાબર. કયું પેપર હે પહેલાં? હા, તો ગુજરાતીના પ્રશ્નોના જવાબ તૈયાર કરો. બરાબર હો. બેજો વાંચવા. કપડાં વાસણ કરી ગાલો હો. વાગી જશે 11. બનાવી દઈએ ખાવાનું. બેન નહીં તો શું કરો છો? બેન નહીં તો તૈયાર થઈ જાય. ગાલી તો બનાવીએ અમે ખાવાનું. ઓકે. લેસન કરો છો? ફરીને ટાઈમ પાસ. શીખો આપણે બનાવીને ખાવાનું. બરાબર. ઓકે. વાગી છે 12. કેટલા વાગે? બરાબર.
बारे अब तो खा बैठा से से बहन क्या करती है और मेरे में साग सब्जी बना वैसे आप डेकू और दी तो खा अब भागे ना चमची या चोरी जब मोगली अभी दुखाए लख मोगली दुखाए नहीं लखीन दुखाए काय नख कापी गाले તું મતે નીર કટે છે નખ કાપી ગાલો ને મોય નવે વગડી દુખાય હા ને ચલો તને ખાઈ લઈએ હવે વાગી જશે 1:15 આમ તો પતી ગયું તો કરી દઈએ થોડીક વાર આરામ એટલે તો કે દિવસ બસ આનું આ કેટલું લેશે રોજ આટાથી કરો એવું નહીં તમારે ઊંઘવાનું હા જવાબ દીધી પડે તો બગા એવી જ જાનું તાપમાં થોડીક વાર ઊંઘવાનું શું કેવું કોઈ વાત છે તમારે આટલું છું કેટલા વાગે કરી દઈએ આરામ કીજીએ ચલો આરામ કરીએ વાગી જઈશું 4 એસી શું કરો છો અને અને શું કરો બીજા હતા બીજી આ એવું જીતે બીજી હતી ને અંતરના એવું હતું આજે છે ને વાંચી પાછું વરસાદ આવ્યો કર્યું નહીં બીજી ચા ઓ બોલે ગાજર વરસાદ ગઈ ખેતરમાં આવી જશે નેન્સી બેન આવા વાલોરો તો અડધી આખું બાકી હતી કરે છે અને ગાઈ આ બાજુ તો છે ને દિવસ છે આમ હજુ દારૂ હાથમાં આવ્યો હોય અને આ બાજુ જો વાતાવરણ જેટલું અંધાર્યું છે વીજળીઓ થાય છે અને આ બાજુ દિવસ કાઢ્યો બે બથું નહીં જેવું ગાજર હા ગાજર છે આવશે ને ઝાપટું તો બરાબર આવશે શું કેવું નેન્સીબેન હા જો પેલો પક્ષી જો હા ચલો પક્ષીઓને પેલું એ નહીં થતું અંધારું વાજગી જે સબ પાવરો કોમ કરતા કરતા પણ ખોલતા નહીં ઓલ્યા આખું કપાઈ જશે જોઈને કોમ કરતા હોય તો એકદમ તો પણ ધ્યાન રાખવાની હોય એવું કપાઈ ગયું તો અને પાટો ચેવું બધે મેનિયાને આવો એ કરે હમણાં એ નહીં હજુ તો જે હમ થશે જો આટલું કાપ્યું આ બાજુ ને ના તો ફોનમાં બહુ એ ના કરાય વીજળી આવો ફોનમાં ખબર ને આવી જાય કોઈ નક્કી ના કહેવાય અને આ બાજુ દિવસ કેવો એટલે વરસાદ આપણા ઉપર આવશે કે નહીં આવે બોલો શું કેવું થોડુંક આપીએ પછી બહુ અંધારે જઈએ ઘેર નહીં હરા સો થયા ચલો
કામ કરીએ. ભાઈ વરસાદ તો આવી ગયો નહીં લે, મોટા મોટા ફરા વાતાવરણ. તો ચાલો ઘરે જઈએ. ભાઈ જમા તો પડી ગયો વરસાદ. એરંડા ડોકી દીધા છે, ઘઉં ડોકી દીધા છે. પ્રોગ્રામ પર વોકરું પણ શું કરે, વીજળીઓ થાય છે નહીં લે. હા પલરી ના આવે પલરે શું કરવા કાટકા એ પાવર ઉડી જાય, પાવર જતો રહ્યો માટે વરસાદ આવી ગયો. ઘરમાં તો થઈ ગઈ ગઈ છે અંધારું. ખાવા પીવાનું ચાલુ એમાં સસરા ખાવા બેઠું. લાઈટ જતી એક બાર ઉડી જ લે પેલું ચાદર બધું ના રે ડંકા. વીજળી છે થાય ને લાઈટ જતી રહી છે. ચલો ખાઈ લઈએ. વાવાઝોડું એટલે લાઈટ જતી રહી. ચાર્જિંગ વાળો ગોળો ચાલુ કર્યો. કાળા હેળો જતું રહ્યો. વાવાઝોડું આવ્યું હતું ખાવા બેઠા છીએ. ચાર આવવાનું નક્કી ને નવરા ખાતા નહીં બસ વરસાદ પડી ગયો છે. ખોદો ખોદો થઈ ગયો. ગટર લાઈને મારી હજુ રોડ બન્યું પણ હરખીથી નહીં જાય. રોપી છે થોડું. દરવાજો બંધ કરો. માતાજી જો ઘણીમાં રાતે કૂતરો પેહી જશે. દરવાજો બંધ કરી દઈએ. નેન્સી બેન અમારા નાસ્તો કરે છે. શું ખાવશું? કુરકુલિયા ખાધ્યા પછી આજે ચોદામાં દેખાશે મસ્ત ને. હા ઊંઘ આવી હા ફોન લાવી મારો. શીખ નેન્સી તા પપ્પા ફોન લાવી જા ડોટકાતી ચાલાતે જોડે તો હતા. ખુરશીઓ ભાગી જશે. પાછળ હન ચૂંટણી ના ભરાય એવું કરવું પડશે. પટ્ટીઓ ખોટી છે. વરસાદમાં ચમ ખેતરમાં ચા નાખ્યા ને વરસાદ ઘેર આવતા ઘેર બધું પડી દીધું ને એટલે બધું મૂકવાનું હતું ને કે આપણે તો એરંડા ચૂલો બહાર હતું ને શું કે બધું બહાર હતું. પગે ચેવું વાગ્યું? આ તો લોહી લોહી થઈ ગયા. વહેલી ઊંઘ આવતી નહીં. છેલ્લા 10 સાડા 10 થાય પછી ઊંઘવાનું થાય. હા આ તો રાતે આવે ખરું કોઈ નક્કી નહીં. થોડું થોડું પણ અમુક જગ્યાએ કરા ને એવું પડ્યું. હો ખબર છે. જો પડે તો વધારે પડ્યો એ નહીં. અને અમુકના એરંડા કાઢવાના હશે. એમનો ઘઉંના સોલાને એવું બહાર હોય એમ બધાને તકલીફ પડી થોડી હાથમાં આવેલું કોરિયું જતું રહે નહીં. દર વર્ષે એવું થાય પણ ખબર કહું જ્યારે બી ઘઉં પાકવાના આવે તારે અને ડોગેર આવે ચોમાહામાં તાન દિવાળી ખબર
તો આ ફરતો તો ઘણો લઈ લીધે હા બનતા સુધી તો અમુકને લઈ જ ખરું લીધે, ને એવું અમુક રહ્યું ચોક્કસ બાકી હશે. શું કહો? નકર હા કવાડે હોય હવે અને અમુક ટાઈમે આપણે ડોગીને વાઢવાનું હતા ને તાને તારે એવું થાય ને એ છેલ્લે કઈ પાખર ખો લેવાને જેવું. આમ નહીં લગભગ 4-5 વાર રહી તો ટૂંકમાં ઉચાલતું આવ્યું ને હા થોડુંક તો બગારા નહીં તો લગી બીજા બધાને તો વધો ના આવે પણ આપણા જેવા છે ને મોટી ખેતીવાળોનો વધો આવે. શું કહે? થોડીક વાર બેસીશું પછી ઊંઘીએ. નેન્સે નાસ્તો કરી દી? હજુ તો બાર તો મસ્સર કરી રહ્યા તે ઊંઘીએ અમે થાક્યા છે. નેન્સી ગુડ નાઇટ. ગુડ નાઇટ. બધા મિત્રોને ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવનો સપોર્ટ કરતા રહેજો. જય અંબે, જય માતાજી, જય દ્વારકાધીશ.